નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હવામાન વિભાગની આગાહી 5 જુલાઈ સુધી શહેરમાં ઝાપટાથી માંડી હળવો વરસાદ પડવાની વકી। સિવિલમાં 12મા દિવસે પણ હડતાલ યથાવત, જુનિયર ડોક્ટરોએ કાળા કપડાં પહેરી વિરોધ કરશે। અમદાવાદીઓએ અધધધ દંડ ભર્યો, 10 દિવસમાં 25,000 વાહન ચાલકોએ ઈ મેમોનો બાકી 1.61 કરોડ રૂપિયા આપ્યા। રથયાત્રા પર હેલિકોપ્ટરથી નજર, પહેલીવાર પોલીસ દ્વારા હેલિકોપ્ટરમાં બેસી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે। જમીનથી 150 મીટર ઊંચે ઉડશે હેલિકોપ્ટર। તંત્ર સમક્ષ સમસ્યા, પ્રશ્નો રજૂ, નોટિફાઈડ વખતે ફોનથી જ પ્રશ્નો ઉકેલાઈ જતા મનપામાં લેખિત ફરિયાદ કર્યા પછી પણ ઉકેલ નથી આવતો। મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। શામળાજી નજીકના ધંબોલિયાના તળાવમાં ઝેરી કેમિકલ ઠાલવવાનો મામલો તો ગ્રામજનો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી છે। તો શામળાજી પોલીસને પણ જાણ કરાઈ તો કોઈક અજાણ્યા શખ્સો ઠાલવી ગયા હતા કેમિકલ। તો તળાવમાં વરસાદી પાણીની સાથે કેમિકલ ભળતા લોકો સહિત પશુઓને થઈ શકે છે નુકસાન। તો શામળાજી નજીકના ધંબોલિયાના તળાવમાં ઝેરી કેમિકલ ઠાલવવાનો મામલો ગ્રામજનો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરવામાં આવી છે। તો શામળાજી પોલીસને પણ સાથે સાથે જાણ કરવામાં આવી છે। તો કોઈ અજાણ્યા શખ્સો ઠાલવી ગયા હતા કેમિકલ। તો તળાવમાં વરસાદી પાણીની સાથે સાથે કેમિકલ ભળતા લોકો સહિત પશુઓને થઈ શકે છે નુકસાન। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। માલપુર અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસ્યો વરસાદ। તો માલપુરના સજ્જનપુરા, કંપા, લીંબોદરા, ગોવિંદપુરામાં વરસાદ વરસ્યો। તો મેઘરજના લીંબોદરા, કૃષ્ણાપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ વરસ્યો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। તો માલપુર અને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વરસ્યો હતો વરસાદ। માલપુરના સજ્જનપુરા, કંપા, લીંબોદરા તેમજ ગોવિંદપુરામાં વરસાદ વરસ્યો તો મેઘરજના લીંબોદરા, કૃષ્ણપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। તો 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। માલપુર તાલુકામાં આસ્થાનો વિજય થયો છે। પર્જન્ય યજ્ઞ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા કરાયેલા હવન દરમિયાન આવ્યો વરસાદ। તો વડલા ફળિયામાં હવન દરમિયાન આવ્યો વરસાદ તો ધોધમાર વરસાદથી અપેક્ષાએ કરાયો હતો પર્જન્ય યજ્ઞ। તો અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી છવા પામી છે। તો અસહ્ય ઉકળાટ બાદ આવેલા વરસાદથી વાતાવરણમાં પણ ખુશી છવાઈ તેમજ માલપુર તાલુકામાં આસ્થાનો વિજય થયો છે। પર્જન્ય યજ્ઞ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો તો ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા કરાયેલ હવન દરમિયાન આવ્યો વરસાદ। તો વડલા ફળીમાં હવન દરમિયાન આવ્યો વરસાદ તો ધોધમાર વરસાદની અપેક્ષાએ કરાયો હતો પર્જન્ય યજ્ઞ। તો અસહ્ય ઉકળાટ બાદ વરસ્યો વરસાદ તો ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી તો અસહ્ય ઉકળાટ બાદ આવેલ વરસાદથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી। મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। માલપુર તાલુકામાં ભારે વરસાદનો મામલો તો પવન અને વાવાઝોડાથી ઘર પર વૃક્ષ પડવાથી છત અને પેરાફીટ તૂટી તો એક ઓરડી પર નીલગીરીનું વૃક્ષ પડતા ઓરડી ધરાશાયી થઈ। તો સજ્જનપુરા, કંપામાં વીજતાર પર વૃક્ષ પડતા વીજતાર તૂટ્યા તો માલપુર બસ સ્ટેશન પાસે વાવાઝોડાથી કાચો શેડ પડ્યો તો આસપાસના ખેતરોમાં ભરાયા પાણી। તો માલપુર તાલુકામાં ભારે વરસાદનો મામલો પવન અને વાવાઝોડાથી ઘર પર વૃક્ષ પડવાથી છત અને પેરાફીટ તૂટી તો એક ઓરડી પર નીલગીરીનું વૃક્ષ પડતા ઓરડી ધરાશાયી થઈ। તો સજ્જનપુરા, કંપામાં વીજતાર પર વૃક્ષ પડતા વીજતાર તૂટ્યા તો માલપુર બસ સ્ટેશન પાસે વાવાઝોડાથી કાચો શેડ પર પડ્યો તેમજ આસપાસના ખેતરોમાં ભરાયા પાણી। સમાચાર મળી રહ્યા છે મેઘરજના પિસ્તાલ અને ઇપલોડા ગામે વાવાઝોડા સાથે વરસાદમાં વ્યાપક નુકસાન થયું।
પિસાલ ગામે 10 જેટલા મકાનોની છત ઉડી તો ભારે વાવાઝોડાએ ગ્રામીણ પંથકમાં તારાજી સર્જી. છત ઉડી જતા ઘરમાં પાણી ભરાયા તો વરસાદી માહોલમાં રહીશો છત વગર મુશ્કેલીમાં મુકાયા હતા. તો મેઘરજના પિસાલ અને ઇપલોડા ગામે વાવાઝોડા સાથે વરસાદમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. પિસાલ ગામે 10 જેટલા મકાનોની છતો ઉડી હતી. ભારે પવન સાથે તેમજ વાવાઝોડાએ ગ્રામીણ પંથકમાં તારાજી સર્જી તો છત ઉડી જતા ઘરમાં પાણી ભરાયા. વરસાદી માહોલમાં રહીશો છત વગર મુશ્કેલીમાં મુકાયા. સમાચારોમાં વાત કરીએ પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા 2 ઈ-રિક્ષા અર્પણ કરવામાં આવી છે. તો પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15મું નાણાં પંચ 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020-21 ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ-રિક્ષા બેટરીવાળી આપવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા તખતગઢ ગ્રામ પંચાયત ડોર ટુ ડોર ઈ-રિક્ષાનું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક જયશંકર લાલજી વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં સરપંચ નિશાંત પટેલ, ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તો બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ભીનો કચરો, સૂકો કચરો દરેક ઘેર ઉઘરાવા કલેક્શન કરવામાં આવશે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગ્રીન ઇન્ડિયા અને સ્વચ્છ ભારત અંતર્ગત જે એનો સંકલ્પ છે તેને સાકાર કરવા માટે છેવાડાના માનવી સુધી આજે ભાજપ સરકારે નીચે સુધી એમને પહોંચાડવામાં મદદરૂપ થયા છે અને આવી રીતે દરેક ગામોમાં આવી રીતે ઈ-રિક્ષાઓ આપવામાં આવશે. ત્યારે જે સંકલ્પ છે સ્વચ્છ ભારતનો એ સૌ સાથે મળીને સાકાર કરીશું. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાથી માંડીને ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે 5 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાની રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયા છે. તો અમદાવાદમાં રવિવારે મોડી સાંજે પવન સાથે પડેલા વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરવામાં આવી હતી. તો વરસાદ અને ટેકનિકલ કારણોસર 4 એરલાઇન્સની 5 ફ્લાઇટ 1 કલાકથી લઈને 2.20 મિનિટ મોડી પડી હતી. તો વાતાવરણમાં પલટા બાદ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે વિઝિબિલિટી ઘટી જતા દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટને સુરત ડાયવર્ટ કરાઈ હતી, પરંતુ વાતાવરણ સ્વચ્છ બન્યા બાદ મોડી રાત્રે અમદાવાદ પાછી ફરી હતી. સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાલને 12મો દિવસ થયો છે, તેમ છતાં જુનિયર ડોક્ટરો કે સત્તાવાળાઓ તરફથી કોઈ વાટાઘાટો થઈ નથી. ત્યારે કોવિડગ્રસ્ત આરોગ્ય મંત્રી સ્વસ્થ થયા બાદ પોતાની માંગણીનો યોગ્ય નિકાલ આવશે તેવી આશા જુનિયર ડોક્ટરોએ વ્યક્ત કરી છે. તેમજ સોમવારે જુનિયર ડોક્ટરો કાળા કપડાં પહેરીને માંગણીને અનુલક્ષીને નાટક કરી વિરોધ દર્શાવવાના છે. તો જુનિયર ડોક્ટરો એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર રાહુલ ગામેતી જણાવે છે કે અમારી નિમિષાબેન સુથાર સાથે તેમજ વિડીયો કોન્ફરન્સથી આરોગ્ય સેક્રેટરી મનોજ અગ્રવાલ તેમજ આરોગ્ય મંત્રી સાથે વાત થઈ હતી, પરંતુ કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. જોકે હાલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોવિડગ્રસ્ત હોવાથી તે સ્વસ્થ થયા બાદ અમારી માંગણી અંગેનો યોગ્ય નિકાલ લેવાય તેવી અમને આશા છે. જોકે સોમવારે પણ અમે હડતાલ ચાલુ રાખીશું. તેમજ કોલેજ કેમ્પસમાં અમે કાળા કપડાં પહેરીને તેમજ કોવિડમાં કામગીરી કરી ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને કોલેજ સત્તાવાળાઓ સમક્ષ કરેલી રજૂઆતોને એક નાટક રૂપે ભજવીને વિરોધ પ્રદર્શન કરીશું. ઈ-મેમોનો દંડ નહીં ભરનારા વાહન ચાલકો સામે પોલીસ કેસ કરવાની જાહેરાતના પગલે છેલ્લા 10 દિવસમાં 24,867 વાહન ચાલકોએ ₹1.61 કરોડ દંડ ભરી દીધો છે, જેમાં 26 જૂને રવિવારે યોજાયેલી લોક અદાલતમાં પણ ઘણા બધા વાહન ચાલકોએ ઈ-મેમોનો દંડ ભર્યો હતો. અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલક સામે ઈ-મેમો મોકલવાની સિસ્ટમ સપ્ટેમ્બર 2015થી શરૂ કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધીમાં ટ્રાફિક પોલીસે કુલ 80.18 લાખ ઈ-મેમો મોકલી 309 કરોડ દંડ ફટકાર્યો છે, જેમાંથી માત્ર 22.31 લાખ વાહન ચાલકોએ
1.38 કરોડ દંડ ભર્યો, એટલે કે હજુ પણ 249 કરોડ દંડ ભરવાનો બાકી છે. ઈ મેમોનો દંડ નહીં ભરનાર વાહન ચાલકો સામે પોલીસ કેસ કરવાની સરકારે જાહેરાત કરવાના છેલ્લા 10 દિવસમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો પોતાના બાકી મેમોનો દંડ ચૂકવી રહ્યા છે. આ સાથે રવિવારના રોજ કોર્ટમાં લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર સાંજ સુધીમાં કુલ 24,867 વાહન ચાલકોએ ઈ મેમોનો રૂપિયા 1,61,54,775 દંડ ભરી દીધો હતો. અમદાવાદમાં લાંબી રાહ જોડાવ્યા બાદ આખરે કાલે સાંજે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના બોપલ, મેમનગર, નારણપુરા, આશ્રમ રોડ, એસજી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, વેજલપુર, પ્રહલાદનગર, ઘાટલોડિયા, પાલડી, એલિસ બ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સનાથન, શાંતિપુરા, બાકરોલ, વિસલપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા 2 દિવસથી શહેરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. એવામાં બફારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તેમજ બોપલ, ધુમાસ, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઇટો ગુલ થઈ હતી. તેમજ જો કે વીજ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી અડધો કલાકમાં જ વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી. સુરધારા સર્કલ પાસે એક રિક્ષા પર ઝાડ પડતા 3 પેસેન્જરો ઘાયલ થયા હતા, જેમાં એક વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. તેમજ વસ્ત્રાપુર પાસે 2 વ્હીલર પર ઝાડ પડ્યું હતું. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રામાં આ વર્ષે ટેકનોલોજીનો ઉપયોગ વધુ કરવામાં આવશે. ત્યારે પ્રથમ વખત રથયાત્રામાં પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું મોનિટરિંગ કરવામાં આવશે. ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ભાડે રાખીને પોલીસ દ્વારા રથયાત્રાનું નિરીક્ષણ કરાશે. રિવરફ્રન્ટ પર અત્યારે એરોટ્રાન્સ કંપની હેલિકોપ્ટર રાઇડ ચાલી રહી છે. તેમજ જે હેલિકોપ્ટર અમદાવાદના પોલીસ દ્વારા રથયાત્રા માટે ભાડે લેવામાં આવશે. તેમજ રથયાત્રાના દિવસે 3 કલાક જેટલા સમય માટે પોલીસ હેલિકોપ્ટર ભાડે લેશે. જે બાદ રથયાત્રાના રૂટ પર પોલીસના અધિકારીઓ દ્વારા હેલિકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કરવામાં આવશે. સામાન્ય રીતે હેલિકોપ્ટર જમીનથી વધુ ઊંચાઈએ ઉડે છે, પરંતુ રથયાત્રાના દિવસે હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવાનું હોવાથી 150 મીટર ઊંચાઈ પર ઉડી શકે છે. માટે એએમસી પાસે પરવાનગી માંગવામાં આવી છે. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.